ગણપતિ દાદાની ખૂબ પૂજા કરશે, લોકો અઠવાડિયું ઘેર ગણપતિ દાદા રાખશે. પણ હવે કરે શું તો પ્લાસ્ટર ઓફ પેરિસના આપણે અઠવાડિયા પહેલાં જરીસની વિડીયો મૂકી હતી 4 દિવસ પહેલાં કે બધી આપણે દશામાની મૂર્તિઓ તો પ્લાસ્ટિકની પીઓપીની મૂર્તિઓ આપણે રાખીએ છીએ. હવે આ બધી વસ્તુ ખોટી એમ. પહેલાં શું થતું કે કોઈ પણ મૂર્તિ બનતી ને તો એની અંદર એટલી રીતે વાત કરી હતી એમ કે એની અંદર અલગ પ્રકારની ઔષધિઓ ઉમેરવામાં આવતી એમ કે ઔષધિઓ મૂર્તિ જ્યારે તમે વિસર્જન કરો ને ત્યારે પાણીની હાથે તો ફક્ત દેશી ગાય ખસી ગઈ અને આ દેશી ગાય આવી ગઈ એના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ. હવે આપણે ધારો કે ગાય આધારિત ખેતી છોડી દીધી હવે આપણે ગોબરમાં કેટલી તાકાત છે, ગૌમૂત્રમાં કેટલી તાકાત છે, એનો પ્રત્યક્ષ જો આપણે એનો અનુભવ કરીએ તો આપણે આઈડિયા આવે કે કેટલી તાકાત છે. આજે ધારો કે ગોબર, તો ગોબરની અંદર અલગ અલગ પ્રકારના બહુ ખૂબ ઘણા બધા અંદર તત્વો ભરેલા એમ. આજે ગાયનું ધારો ગાયનું ગૌમૂત્ર એમ, તો ગૌમૂત્રની અંદર લગભગ 75 પ્રકારના એલિમેન્ટ છે ગૌમૂત્રની અંદર. ગૌમૂત્રથી આજે કીટ નિયંત્રક આપણે કીટનાશક તો અલગ ગૌ માતા એટલે શું એમ. તો આપણા સનાતન ધર્મમાં ગાય, ગીતા, ગાયત્રી અને ગંગાનું ખૂબ મહત્વ એમ. એનું સાથે ગાયનું પણ એટલું જ મહત્વ એમ. હવે ગાય, તો ગાય આજે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ એમ એનાથી આપણે શરૂઆત કરીએ તો જ્યારે સમુદ્ર બનાસકાંઠા ગૌસેવા ગતિવિધિ દ્વારા માનપુર ગામમાં ગ્રામ સંકુલ અંતર્ગત ગૌસેવાનો વિષય મુકાયો, જેની અંદર હિતેશભાઈ પટેલ વક્તા તરીકે હાજર રહ્યા. 8 ગામોમાંથી કુલ મળીને 55 ભાઈઓ અને 26 બહેનોની ઉપસ્થિતિ રહી. સીતારામ રઘુકુલ ભૂ